ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। આજવા ચોકડી પાસે મિલન ટ્રેડર્સ નામની બંધ દુકાનના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરનાર રીઢા ગુનેગારોની ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા એડિશનલ પોલીસ કમિશનર લીંડા પાટીલ, નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ જે અન્વયે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાવલ સાહેબ નાઓએ સ્ટાફના માણસોને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ। જે સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. સાંસલા નાઓ સાથે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીમલભાઈ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ દીવાભાઈ નાઓએ અંગત બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી મળેલ કે ગઈકાલ તારીખ 26/5/2025 ના રોજ આજવા ચોકડી પાસે મિલન ટ્રેડર્સ નામની બંધમાંથી ચોરી કરનાર બે ઈસમો એક સફેદ કલરની એક્ટિવા લઈ જય અંબે નગરના નાકા પાસે ઉભેલ છે। જેમાં એક ઈસમે બદનામ ડાર્ક બ્રાઉન કલરનું ટ્રેક શૂટ પહેરેલ છે તેમજ બીજા ઈસમે બદનમાં બ્લેક ટી શર્ટ તથા કમરે જીન્સ પેન્ટ પહેરેલ છે। જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ ઈસમોને પકડી પાડી તેઓની પૂછપરછ કરતા એક પોતાનું નામ જફર આરીફભાઈ ઘાંચી, રહેવાસી A4 શાના કોમ્પ્લેક્સ ગુલિસ્તાન ફ્લેટની બાજુમાં બહાર કોલોની આજવા રોડ વડોદરા શહેર તથા બીજા નાય પોતાનું નામ હારૂન રશીદ હુસેનભાઈ ઘાંચી, રહેવાસી ગ્રાઉન્ડ ફ્લોર શાના કોમ્પ્લેક્સ ગુલિસ્તાન ફ્લેટની બાજુમાં બહાર કોલોની આજવા રોડ વડોદરા શહેર નાનું હોવાનું જણાવેલ। તેઓ બંને ઈસમોને તેઓની હાજરી બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય, જેથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ કરતા ગઈ તારીખ 26/5/2025 ના બપોરના 2 વાગ્યાની આસપાસ આજવા ચોકડી પાસે આવેલ અનંતા લાઇફસ્ટાઇલ દુકાન નંબર GF 20માં મિલન ટ્રેડર્સ નામની બંધ દુકાનના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી રોકડા રૂપિયા ચોરી કરેલાની કબૂલાત કરતા તેમજ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયામાંથી 25,000 રજૂ કરતા હોય, જેથી હાજર બંને ઈસમો પાસે રોકડા 25,000 તથા એક્ટિવા મોપેડ જેની કિંમત 20,000 મળી કુલ 45,000નો મુદ્દામાલ કબજે કરી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 305A, 331A, 54 મુજબનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાવલ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ દીવાભાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. સાંસલા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, ASI રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ, હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મેરામણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીમલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ સુમિતસિંહ સમજીભાઈ, કરણભાઈ કરશનભાઈ કામગીરી કરેલ।